રાજકોટ શાશ્વત ફાઉન્ડેશન દ્વારા એમપી ભમરના સંયુક્ત ઉપક્રમે રવિવારે આરોગ્ય યજ્ઞ મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। મેડિકલ કેમ્પનું આયોજન રવિવારે અક્ષર શૈક્ષણિક સ્કૂલ કુવાડવા રોડ ખાતે કરવામાં આવશે। કેમ્પમાં તમામ નિષ્ણાત ડોક્ટરો ઉપસ્થિત રહેશે, જેઓ પોતાની સેવા આપી દર્દીઓને નિદાન અને તપાસ નિઃશુલ્ક આપશે। આ આરોગ્ય યજ્ઞમાં 4000થી વધુ લોકો લાભ લેશે। શાશ્વત ફાઉન્ડેશનના સભ્યોએ अब तक મીડિયાની મુલાકાત લઈ વધુ માહિતી પૂરી પાડી હતી। શાશ્વત ફાઉન્ડેશન રાજકોટ તેમજ એમપી ભમર રાજકોટના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે એટલે કે રવિવારે તારીખ 12/10/2025 અક્ષર શૈક્ષણિક સંકુલ કુવાડા રોડ 80 ફૂટના રોડ ખાતે એક મહાયજ્ઞ સ્વરૂપ આરોગ્ય યજ્ઞ એટલે કે સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પ, જેની અંદર નિઃશુલ્ક દવાઓ, નિઃશુલ્ક ચશ્માઓ, નિઃશુલ્ક જે આંખના રોગો હોય એના માટેના ડ્રોપ્સ થી લઈને લેબોરેટરી ટેસ્ટ જેની અંદર જરૂર પડે ત્યાં એ બધી જ વસ્તુ નિઃશુલ્ક રહેશે। આની અંદર અંદાજે 4 થી 5000 જેટલા દર્દીઓ, જે શાશ્વત ફાઉન્ડેશનનું સૂત્ર છે દર્દી દેવો ભવ, એના સૂત્રને સાર્થક કરવા માટે ત્યાં જરૂરિયાતમંદ દર્દીઓ ત્યાં હાજર રહેશે। આની અંદર કોઈ જ પ્રકારનું રજીસ્ટ્રેશન કરાવવાની દર્દીઓને જરૂર નથી। એ લોકો ત્યાં આવી અને પોતે ખુદ પોતાનું રજીસ્ટ્રેશન ત્યાં સવારે 9 વાગ્યાથી કરાવી શકશે। શાશ્વત ફાઉન્ડેશન દ્વારા અપીલ કરવામાં આવે છે જાહેર જનતાને કે એ વધુને વધુ લોકો, કારણ કે આની અંદર દરેક પ્રકારના જટિલ રોગોના નિષ્ણાત ડોક્ટરો ત્યાં પોતાની સેવા આપશે, તો જેને પણ જરૂરી છે એ લોકો ત્યાં ઉપસ્થિત રહે। આ આયોજન અમે છેલ્લા 5 વર્ષથી કરીએ છીએ અને ઓલમોસ્ટ ઘણા બધા મેડિકલ કેમ્પ્સ અમારા જે સંયુક્ત ઉપક્રમે છે, અમારા સહ આયોજક એવા એમપી ભમર સાહેબે ઓલમોસ્ટ 250 ઉપર જેટલા મેડિકલ કેમ્પોનું ગુજરાતના અલગ અલગ સ્થળોએ એમણે પોતે આયોજન કરેલું છે અને આ વખતે અમારી સાથે એસોસિએટ થઈ અને શાશ્વત ફાઉન્ડેશનના બેનર હેઠળ સૌથી પ્રથમ વખત આ મહાયજ્ઞ સમાન આરોગ્ય યજ્ઞનું આયોજન આવતીકાલે કરેલ છે। આ આરોગ્ય યજ્ઞની અંદર આયોજકોને, દર્દીઓને અને ડોક્ટરોને પ્રોત્સાહક સ્વરૂપે દરેક પદાધિકારીઓ, સર્વશ્રી ભરતભાઈ બોગરા સાહેબ, દરેક ધારાસભ્યો શ્રી ઉદયભાઈ કાનગડ સાહેબ, ડોક્ટર દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલારા સાહેબ, રાજકોટના મેયર શ્રી નૈનાબેન પેટડિયા, સ્ટેન્ડિંગના ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર, શહેર ભાજપ પ્રમુખ શ્રી માધવભાઈ દવે, તેમજ પૂર્વ પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી, અશ્વિનભાઈ મોલિયા, થિલય કિશોરભાઈ રાઠોડ અને દરેક સંસ્થાના પ્રમુખો, સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ આની અંદર પ્રોત્સાહન સ્વરૂપે હાજર રહેશે। રજીસ્ટ્રેશન ત્યાં જેને પણ આ કેમ્પની જરૂર છે તો એ સ્પોટ રજીસ્ટ્રેશન કરાવી શકશે, ત્યાં જ પોતે સવારે 9 વાગ્યાથી આવીને રજીસ્ટ્રેશન કરાવી શકશે। એના માટે કોઈ પ્રાયર ટેલિફોન નંબર ઉપર કોઈ એને રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી। આશરે કેટલા લોકો આ કેમ્પની અંદર અત્યાર સુધીમાં અમારો અંદાજ છે તો એની અંદર 4 થી 5000 જેટલા આની અંદર આ કેમ્પની અંદર જોડાશે।